ફ્રેન્ડ્સ, સાબુદાણા અને બટાકાની ચકરી તો તમે ખાધી જ હશે, પણ આજે હું તમારા માટે સાબુદાણા અને શક્કરિયાની ચકરી લઈને આવી છું. આ ચકરી કે વેફર તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. દેખાવમાં એકદમ ઉજળી અને સ્વાદમાં એ સાબુદાણા અને બટાકા જેટલી ટેસ્ટી પણ લાગે છે અને બનાવવામાં પણ એટલી જ સરળ છે. તો જેમણે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, એટલે આપણે રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે સાબુદાણાને પલાળવાના છે. તો અહીં મેં 500 ગ્રામ સાબુદાણા લીધા છે અને સાબુદાણાને સરસ રીતે 2-3 પાણીથી ધોઈ લેવાના અને સાબુદાણા ડૂબે એટલું પાણી લઈ એને 5 થી 6 કલાક માટે પલાળી દેવાના. જો તમે સવારે બનાવવાના હો તો આખી રાત માટે પલાળો તો પણ ચાલે. તો સાબુદાણાને પલાળવા માટે મૂકી દીધા છે. હવે 500 ગ્રામ સાબુદાણાની સામે આપણે 600 થી 650 ગ્રામ જેટલા શક્કરિયા લઈશું. શક્કરિયા વજનમાં થોડા વધારે લેવાના, કારણ કે એમાંથી રેશા અને છાલ નીકળી જશે. તો શક્કરિયાને મેં સરસ રીતે ધોઈ લીધા છે અને હવે એને આપણે વરાળથી બાફી લઈશું. તો બાફવા માટે ઢોકળાનું કુકર લીધું છે અને કાણાવાળી પ્લેટ પર શક્કરિયા મૂકી દઈશું, એટલે 5 થી 7 મિનિટમાં શક્કરિયા બફાઈ જશે. હવે 8 મિનિટ જેવી થઈ છે અને તમે જોઈ શકો છો શક્કરિયા સરસ રીતે બફાઈ ગયા છે. આ રીતે ચપ્પુ નાખીને ચેક કરીએ તો એ સરળતાથી અંદર જાય છે. હવે શક્કરિયાને બીજા વાસણમાં લઈ લઈશું અને ઠંડા થવા દઈશું. હવે આ તરફ તમે જોઈ શકો છો સાબુદાણા પણ સરસ રીતે પલળી ગયા છે. સાબુદાણાને આંગળીથી દબાવીને મેશ કરી જોવાના. જો આ રીતે એ સરસ મેશ થઈ જાય તો સમજવાનું કે એ સરસ પલળી ગયા છે. હવે જે પ્લેટ ઉપર આપણે શક્કરિયાને બાફ્યા હતા એ જ પ્લેટમાં આપણે સાબુદાણાને બાફીશું. તો પહેલાં એ પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની અને ત્યાર પછી ઢોકળિયામાં મૂકી દેવાની. હવે આ પ્લેટને સાબુદાણાથી ભરી દેવાની. પ્લેટમાં સમાય એટલા જ સાબુદાણા લેવાના. આપણા સાબુદાણા 500 ગ્રામ છે તો અડધા એમ 2 વખત કરવું પડશે. સાબુદાણાને બફાતા વધારે વાર નથી લાગતી. હાઈ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટમાં જ એ તૈયાર થઈ જશે. આ તરફ શક્કરિયા પણ ઠંડા થઈ ગયા છે. તો સૌથી પહેલાં તો એની છાલ ઉતારી લઈશું અને હવે જે રેગ્યુલર આપણે રૂટીનમાં જે ખમણીનો ઉપયોગ કરીએ છીએ એ ખમણીમાં શક્કરિયાને ખમણી લઈશું. આ રીતે કરવાથી શક્કરિયામાં લમ્સ નથી રહેતા અને એના રેશા પણ છૂટા પડી જાય છે. તો આ રીતે બધા શક્કરિયાનો માવો તૈયાર થઈ ગયો છે અને આ તરફ સાબુદાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે. આ રીતે ઊંચકીને જોઈએ તો નીચેના સાબુદાણા પણ ચડી ગયા છે. તો હવે એને આપણે એ વાસણમાં લઈ લઈશું જેમાં આપણે શક્કરિયાનો માવો તૈયાર કર્યો છે અને એ જ રીતે બીજા સાબુદાણાને પણ બાફી લેવાના. તો હવે બીજા સાબુદાણા પણ બફાઈ ગયા છે અને એ બધા સાબુદાણાને પણ આપણે એ જ વાસણમાં લઈ લેવાના. હવે પહેલાં ચમચા વડે બધું મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી એમાં આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. મેં અહીં 2 ટીસ્પૂન ભરીને સિંધવ મીઠું ઉમેર્યું છે. સાથે જ 2 ટીસ્પૂન ભરીને ઉમેરી છે આદુ અને મરચાંની પેસ્ટ. 1 ટીસ્પૂન ઉમેરીશું આખું જીરું. સાથે જ 2 ટીસ્પૂન સફેદ તલ ઉમેરવાના. તલથી વેફરનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો તલ ખાસ ઉમેરવાના. અને 1 આખા લીંબુનો રસ ઉમેર્યો છે. શક્કરિયા સ્વાદમાં મીઠા હોય છે, તો થોડો લીંબુનો રસ ઉમેરવાથી વેફરનો સ્વાદ ચટપટો બનશે. આ બેઝિક મસાલા છે. આના સિવાય તમારે કોઈ બીજા મસાલા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. હવે બધું હાથથી મસળીને સરસ મિક્સ કરવાનું, કારણ કે બેટર ચીકણું હોવાથી ચમચાથી સરસ મિક્સ નહીં થાય. હવે બધું મિક્સ કરતાં બેટર થોડું ઘટ્ટ લાગે છે, તો થોડું પાણી આપણે ઉમેરીશું. જો તમે સંચામાં ચકરી પાડવાના હો તો ગમે એટલા કઠણ બેટરથી પાડી શકાય છે, પણ આપણે પોલિથીનનો ઉપયોગ કરીને ચકરી પાડવાના છીએ, માટે બેટરને થોડું ઢીલું કરવું જરૂરી છે. અને એક વસ્તુ યાદ રાખવાની કે જેટલું આપણે બેટર ઢીલું રાખીએ એટલું ચકરીને સુકાતા વધારે વાર લાગે. તો થોડું થોડું કરીને મેં લગભગ 1 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે ચકરી પાડવા માટે આ પ્રકારની એક પ્લાસ્ટિકની બેગ લીધી છે અને બેગની અંદર તેલ લગાવી દીધું છે, જેથી બેટર અંદર ચોંટે નહીં. હવે 2-3 ચમચા જેટલું બેટર બેગમાં ફિલ કરી દેવાનું
અને બેટરને એક કોર્નર ઉપર લઈ જવાનું અને ઉપરથી તમને પકડવામાં કન્વિનિયન્ટ ન હોય તો રબર બેન્ડ પણ બાંધી શકાય. હવે કાતરથી નાનો હોલ પાડી દેવાનો, જેમાંથી સામાન્ય પાતળી ચકરી સરળતાથી પાડી શકાય. બાકીના બેટરને ઢાંકી દેવાનું, જેથી એ સુકાઈ ન જાય. હવે ચકરી પાડવા માટે પણ પ્લાસ્ટિકની શીટ લઈ લેવાની અને આ રીતે ગોળ ચકરી પાડી લેવાની. ચકરી પાડતા તો લગભગ બધાને આવડતું જ હોય છે, પણ જો તમે ક્યારેય નહીં પાડી હોય તો પણ એ વધારે મુશ્કેલ કામ નથી. અને ગોળ ચકરી ન પાડવી હોય તો આ પ્રકારની લાંબી સ્ટીક પણ પાડી શકાય. હવે અત્યારે ઘરમાં જ હું આ ચકરી પાડી રહી છું. અત્યારે બપોરનો સમય છે અને આખી રાત ચકરી ઘરમાં જ રહેશે. તો આ રીતે ચકરી પાડતી વખતે ઘરમાં જ પાડવાની, જેથી બહારનો તડકો સહન ન કરવો પડે. હવે બીજા દિવસે સવારે તમે જોઈ શકો છો ચકરી સરસ પ્લાસ્ટિક ઉપર ચોંટી ગઈ છે. તો પ્લાસ્ટિકને ફોલ્ડ કરીને હવે આપણે એને તડકામાં સૂકવી દઈશું. અને તડકામાં સૂકવ્યા પછી બધી ચકરીને પલટાવી દેવાની, જેથી એ જલ્દી સુકાય. એક દિવસ તડકે રાખ્યા પછી ચકરી લગભગ સુકાઈ જ જાય છે, પણ આપણે એને આખું વર્ષ સાચવવાના હોઈએ છીએ, માટે 2 દિવસ તડકે મૂકી દેવાની. અને તમે જોઈ શકો છો સરસ મજાની એકદમ કડક થઈ ગઈ છે. ચાલો તો હવે એને તળીને પણ બતાવી દઉં. હવે ચકરી તળવા માટે તેલ મીડિયમ ગરમ રાખવાનું. જો વધારે પડતા ગરમ તેલમાં આપણે ચકરી તળીશું તો ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. અને તેલમાં મૂક્યા પછી ચકરી ખીલી જાય ત્યાર પછી તરત એને બહાર નહીં કાઢવાની. અડધી મિનિટ સુધી તેલમાં થવા દેવાની, તો જ એ અંદરથી પણ સરસ ક્રિસ્પી થશે. કાચી ચકરીને પ્લાસ્ટિકની બેગમાં ભરી એરટાઇટ ડબ્બામાં મૂકી દેવાની, જેથી એ આખું વર્ષ સારી રહે. અને આ શક્કરિયાની ચકરી છે તો મીઠી લાગશે એવું નથી, સ્વાદ એનો નોર્મલ જ રહેશે. તો ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.